તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં 5 કરોડના ખર્ચે રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડા આદિજાતિ વિસ્તારોમાં 5 કરોડના ખર્ચે રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે જણાવ્યું કે ભીત બુંદ્રક ગામે રંગાવલી નદી પર ₹5 કરોડના ખર્ચે તાલુકાનો નવનિર્મિત સૌથી લાંબો મેજર બ્રિજથી આ વિસ્તારના ગામના લોકોને 3.5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નવો બ્રિજ શરૂ થવાના કારણે આ અંતર ઘટીને માત્ર 1 કિલોમીટર જેટલું જ રહી જશે. સાથે જ ભડભુંજા ગામ ખાતે ₹3 કરોડના ખર્ચે 2.70 કિલોમીટર લાંબો નવો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલના સ્થાને 3 ઊંચા બોક્સ કલ્વર્ટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતને કેન્દ્રમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈને મંજૂરી આપી હતી. લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જાલમસિંહ વસાવા, ગામના સરપંચો, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ હિતેશ નાયક સાથે સડ્યા ટીવી ન્યૂઝ તાપી.